અમારે જ્યારે કોઈ આને ટ્રીટમેન્ટ આપવી હોય ત્યારે જ. એટલે એક તો કામ જ નથી, હા ફ્રી થઈ. પછી આ લોકોનું અમે મલ્સિંગ, ગ્રો કવર, આ સ્ટીક આ લોકોની વાપરી એ ક્વોલિટી પણ સારી છે. એમાં અમને એ લોકો અમારે અન્યાય નથી. સારી વસ્તુ. એમાં એવું છે ને અનિલભાઈ ને છે ને ઓલી છેતરવાની નસ જ નથી જો ને, એટલે ભગવાન નું માણા કહીને બહુ સારું કામ છે. આપણે હારે છે ને વખાણ કરવા એવું નથી. અને ખરેખર એ સમન્વયથી જ કામ કરીશું તો જ કામ આગળ વધે. આ આપણી શરૂઆત છે. આપણે હારે રહીને નવી નવી ટેકનોલોજી અપનાવી અને આખા વિસ્તારની આવક વધે ને એવું આપણે કરી શકીએ છીએ. પણ આ બધું કરવાનું છે ખેડૂતે. અમે તમને માર્ગદર્શન આપીએ, કંપની વાળા આવે તમને માર્ગદર્શન આપે, પણ અંતે કરવાનું છે ખેડૂત. એટલે જે ખેડૂતો આગળ આવશે તો ચોક્કસ આમાં કમાણી કરશે. તો દરેક ભાઈઓ તમે આ સાંભળ્યું. હવે આ ખેતીમાં ઘણા બીજા પાક છે, કઈ તરબૂચ ને ટેટી જ નથી. તો આ પાક વિશે આપણે આગળ વધીએ. આ જે છે અરવિંદભાઈ, તેમની આ વાડી છે. મહિપાલભાઈ અને અરવિંદભાઈ બે ભાઈઓ છે, એમણે આ કર્યું છે. અરવિંદભાઈ ની પણ આપણે માહિતી લઈએ. તો અરવિંદભાઈ તમને આમાં વિશેષમાં સારું કેમ લાગ્યું છે? આ જરાક તરબૂચમાં સારું છે અને અમે જોઈએ છીએ વિગો સારો આપણને મળ્યો છે. પણ ડુંગળી કરતા અમને સારું મળ્યું છે. એટલે અમને એમ થાય કે નહીં આ કરાય એમ. અમે તો પહેલા વહેલાથી અમને કઈ એનો વિષય નતો, પણ આ જોતા અમે બાર કાઢ્યો અમને એમ શું કે નહીં આ કરાય. છેલ્લે આપણે ખર્ચો ખાતર અમારે મહાધન નાખ્યું.